પીપી સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ બાખડ્યા। કેમ્પસમાં બેસવા બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ। સાઉથ ઇન્ડિયન અને બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી। બબાલ જોવા ગયેલા યુવાનોને પણ માર મારવામાં આવ્યો તો ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નિલેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, કઈ બાબતે આ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી? જી ચોક્કસ પીટી, સરસ્વતીના ધામમાં ફરી એકવાર મારામારી જોવા મળી છે। ખાસ કરીને જે યુનિવર્સિટી છે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલી છે। ગતરોજ બિહારી અને સાઉથ ઇન્ડિયન વિદ્યાર્થીઓ વચ્ચે બેસવા જેવી નજીવી બાબતે બબાલ થઈ હતી અને સામાન્ય બાબતે આ બબાલનું રૂપ મોટું લેતા વિદ્યાર્થીઓ લાકડાના ફટકા સહિત કેમ્પસમાં એક વિદ્યાર્થીને દોડા મારી રહ્યા છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ લડાઈ જોવા ગયેલા એ વિદ્યાર્થીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને એક વિદ્યાર્થી એમાં ઈજાગ્રસ્ત છે અને હાલ સારવાર હેઠળ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે સુરત જિલ્લા એલસીબી અને કોસંબા પોલીસ દોડતી થઈ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પીપી સવાણી જે યુનિવર્સિટીના જે સંચાલકો છે, સંચાલકો સામે લોકોમાં વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા જો સરસ્વતી નામમાં જ ન હોય તો કેટલાક સવાલો ઉઠી રહ્યા છે આ યુનિવર્સિટી પર। આભાર તમામ વિગતો માટે। ભાવનગર